દરરોજ એકને એક શાક ખાઈને કંટાળ્યા છો અને એમ થાય કે આજે કયું શાક બનાવો. લીલોતરી થઈ ગયા, કઠોળ થઈ, તો હવે નવું શું એમ થાય ત્યારે આ બનાવો આ સ્પેશિયલ કેળા મુઠિયાનું શાક. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. અમારી નવી અને હેલ્ધી રેસિપ્સ માટે અમને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. સૌપ્રથમ આપણે મુઠિયા બનાવશું, તો એના માટે મેં ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ આપણે કસ્તુરી મેથી લેશું. અમુક સિઝનમાં આપણને લીલી મેથી ન મળતી હોય તો ત્યારે આપણે આ કસ્તુરી મેથીનો યુઝ કરી અને મેથીનો ફ્લેવર લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે કોથમરી એડ કરશું. ત્યારબાદ આમચૂર પાવડર લેશું, સુગર લેશું, અને મસાલા એડ કરશું. તો મસાલામાં આપણે મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો લેશું. ત્યારબાદ ટાટા શક્તિ એડ કરશું અને તેલ એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે પાણી એડ કરશું. તો અહીંયા આપણે બાઇન્ડિંગ પૂરતું જ પાણી એડ કરવાનું છે. આ લોટ એકદમ ઢીલો થઈ જાય છે એટલે આપણે થોડુંક જ પાણી એડ કરશું. તો જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર છે. હવે આપણે હાથમાં થોડુંક ઓઇલ લેશું અને ઓઇલને આપણે હાથમાં આવી રીતે લગાવવાથી લોટ આપણા હાથમાં ચોંટશે નહીં. અને આવી રીતે આપણે લોટને સરસ રીતે ટીપી લેવાનો છે અને ત્યારબાદ આપણે આવી રીતે નાના લુવા રેડી કરી લેવાના છે. અને આવી જ રીતે આપણે બધા મુઠિયા રેડી કરી લેશું. હવે આપણે મુઠિયાને ફ્રાય કરશું. તો એના માટે મેં એક પેનમાં તેલ લીધું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં મુઠિયા એડ કરશું. આપણે મુઠિયાને મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને આવી રીતે આપણે પલટાવતા રહીશું અને મુઠિયાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે કેળા લેશું. તો અહીંયા મેં પાકા કેળા લીધા છે અને એની આવી રીતે આપણે છાલ કાઢી લેવાની છે અને કેળાને આપણે આવી રીતે સુધારી લેશું. ત્યારબાદ આપણે શાકનો વઘાર કરશું. તો એના માટે મેં એક પેન લીધી છે અને ત્યારબાદ એમાં ઓઇલ એડ કરશું. ત્યારબાદ રાઈ એન્ડ જીરું એડ કરશું. રાઈ જીરું સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરશું અને એને સરસ રીતે આપણે હલાવી લેશું. ત્યારબાદ આપણે હળદર એડ કરશું અને થોડું પાણી એડ કરી દેશું. પાણી સરસ રીતે ઉકળે ત્યારબાદ લાલ મરચું, મીઠું એન્ડ ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરશું. ત્યારબાદ આપણે સુગર એડ કરશું. કેળા મુઠિયાનું શાક ટેસ્ટમાં ગળચરટું હોય. હવે આપણું પાણી સરસ રીતે થઈ ગયું છે તો આપણે એમાં કેળા એડ કરશું અને ત્યારબાદ આપણે મુઠિયા એડ કરશું અને બંનેને સાથે 1 થી 2 મિનિટ સુધી જ આપણે કૂક થવા દેવાના છે. ઝાઝી વાર થશે તો કેળા આપણા એકદમ ગળી જશે. અને આ શાકમાં કેળા સૌથી લાસ્ટમાં જ નાખવા. જ્યારે જમવા બેસવું હોય એની 5 મિનિટ પહેલાં જ આ શાક રેડી કરવું જેથી બધાને ગરમા ગરમ અને સરસ રીતે પીરસી શકાય. હવે આપણું શાક સરસ રીતે થઈ ગયું છે તો એમાં કોરિએન્ડર નાખી અને સર્વ કરશું. અહીં અમે કેળા મુઠિયાનું શાક એક કાંઠાવાળી થાળી તરીકે બતાવ્યું છે. તો થાળીમાં છે ગરમા ગરમ રોટલી, કેળા મુઠિયાનું શાક, સલાડ, પાપડ અને લીલા મરચાં. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી નવી રેસિપ્સ માટે અમને સબસ્ક્રાઇબ કરો.